નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રમાણીય વિતરણની અંદર પ્રમાણિત પ્રમાણીય ચલ એટલે કે ઝેડની કિંમત આપી હોય તો એને અનુરૂપ બરાબર જે આપણું પ્રમાણીય વક્ર છે એની અંદર રોકેલા ભાગનું ક્ષેત્રફળ એટલે કે એની સંભાવના કેવી રીતે શોધવી કોષ્ટકની મદદથી તે જોયું હતું, જેની અંદર આપણે ઘણા બધા દાખલા ગણ્યા હતા. એવા દાખલા ઘરેથી આપ્યા પણ હતા, આજે પણ આપીશું, જેથી આપણને એ કોષ્ટકનો ઉપયોગ કરતા ફાવી જાય તો દાખલાઓ ખૂબ જ ઈઝી છે. બરાબર, તો એનો ખ્યાલ આવે કરીને કાલે ઘણા દાખલા આપ્યા હતા અને આજે પણ આપીશું. આજે આપણે ઊંધું કોષ્ટક દેખવાના છે, એટલે કે આપણને સંભાવનાનું મૂલ્ય આપ્યું હશે પણ એ સંભાવનાના મૂલ્યની મદદથી આપણે પહેલા કોષ્ટક પેલું જે વક્ર છે આકૃતિ દોરીશું અને એ આકૃતિ પરથી આપણે ઝેડનું મૂલ્ય એટલે કે ગઈકાલે આપણે ઝેડના મૂલ્ય પરથી સંભાવના શોધતા હતા. આજે આપણે ઝેડનું મૂલ્ય આપ્યું નહીં હોય, સંભાવના આપી હશે તો સંભાવના ઉપરથી આપણે ઝેડનું મૂલ્ય શોધવાના છે. તો આજે એવા દાખલા દેખીશું. તો અહીંયા લખીશું સંભાવના ના મૂલ્ય પરથી ઝેડનું મૂલ્ય આ ગણીશું. તો એના દાખલાઓ આપણી પાસે છે પીએસઆઈ ના. તો એ જોઈએ કે p 0 less than equal z1 is equal to 0.3438. તો અહીંયા ખાસ શું ધ્યાન રાખવાનું છે, આપણને એક વાત ક્લિયર છે, 0 થી z1 તો 0 થી જમણી બાજુ z1 છે એનો મતલબ z1 પ્લસ છે એ વાત પાકી, કારણ કે જો માઈનસ હોત તો આવું આવત z1 થી 0 તો પ્લસ છે એટલે જમણી બાજુએ છે એટલે આપણને ક્લિયર છે z1 પ્લસ છે. તો આકૃતિ દોરીશું. સૌપ્રથમ આકૃતિ જેટલી સ્પષ્ટ હશે એટલો દાખલો વ્યવસ્થિત ગણી શકાશે. તો આ થશે માઈનસ ઇન્ફાઇનાઇટ, આ પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે કહ્યું છે 0 થી z1 એટલે 0 થી z1 એટલે જમણી બાજુ હશે તો આપણે z1 અહીંયા લખી દઈએ. તો આનું ક્ષેત્રફળ આપણને મળેલું હોવું જોઈએ. તો પહેલા આ વાત આપણે અહીં નીચે લખીશું કે 0 થી z ની કિંમત z1 કેટલી આપેલી છે 0.3438. તો આ જે કિંમત આપે છે એની માટે આપણે ઉલટું કોષ્ટક દેખતા. તો આપણે લખીશું કોષ્ટક ઉપરથી તો આપણે કોષ્ટકની અંદર આ વખતે z1 નું મૂલ્ય નથી આપીશું એટલે આપણે જોઈશું કે 3438 ક્યાં છે. તો આપણે જેવું કોષ્ટક ખોલીશું તો અંદર દેખજો 3438. તો 3438 આપણને 1.01 ખાસ ધ્યાન રાખજો 1.01 એ મળે છે 0.3438. દેખ્યું? તો કોષ્ટકને ઉલટા દેખીશું તો તરત ખ્યાલ આવી જશે. તો લખવાનું કોષ્ટક ઉપરથી આપણને જવાબ મળે છે 1.01. જવાબ શું મળે છે 1.01. તો z1 is equal to 1.01. આ આપણે શોધી કાઢ્યું. શાના ઉપરથી? કોષ્ટક ઉપરથી. અંદર જો ડાયરેક્ટ આપ્યો હોય બીજું ત્યાં જમણી બાજુએ છે એટલે z1 બરાબર 1.01 પ્લસ લીધું છે, પરંતુ આ જ મૂલ્ય જો ડાબી બાજુ હોય તો આપણે z1 બરાબર 1.01 કેવા લેવા માઈનસ લે. આ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર, તો આ રીતે જો દાખલો સિમ્પલ હોય તો સરળતાથી ડાયરેક્ટ જ કોષ્ટક મળી શકે છે. ત્યાર પછી બીજો દાખલો છે આપણી પાસે p -1 z ની વેલ્યુ z1 0.7056. હવે ખાસ શું ધ્યાન રાખવાનું છે -1 એટલે એક સાઈડ આપણને z ની વેલ્યુ આવી ગઈ પણ કોની વેલ્યુ નથી ખબર z1 ની. તો આપણે આકૃતિ દોરીશું. આ છે આપણો માઈનસ ઇન્ફાઇનાઇટ, આ છે પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે શું કરવાનું છે તો કે આપણી પાસે -1 તો છે એટલે એક સાઈડની વેલ્યુ મળી ગઈ. હવે અહીંયા દેખો 0.7056 એટલે 0.50 થી વધારે છે. 0.50 થી ઓછા હોત તો કદાચ આ સાઈડ લખત, તો વધારે છે એટલે z1 કઈ સાઈડ હશે? જમણી સાઈડ હશે. તો આના આધારે આપણને શું મળે
z1 નું મૂલ્ય ખબર નથી, તો આટલેથી આટલાનું મૂલ્ય મળશે પહેલું, અને ત્યાર પછી આટલેથી આટલાનું. તો આપણે જે ગઈકાલે ગણતરી કરતા હતા એ જ રીતે કરીશું. તો પહેલા લખીશું કે p -1 થી z ની કિંમત z1 જેનું મૂલ્ય ખબર છે આપણને 0.7056. આ તો ખબર છે. હવે આ આવ્યું કેવી રીતે? તો -1 થી 0. તો આપણે લખીશું -1 થી z ની કિંમત 0 સુધી અને 0 થી ક્યાં સુધી? z1 સુધી. તો લખીશું 0 થી z ની કિંમત z1 સુધી. આ બંનેનો સરવાળો કર્યો ત્યારે જવાબ આવશે 0.7056. હવે આનો જવાબ તો આપણે પાછળ જોઈ જ શકીએ છે. 1 એ 0. તો અંદર દેખો પાછળ કોષ્ટકમાં લખીશું 1.0 એ 0. તો આવશે 0.3413. બરાબર શું આવશે? 0.3413 પ્લસ આનો જવાબ 0 થી z ની કિંમત z1 એ આપણને ખબર નથી, પણ શું ખબર છે? 0.7056. હવે આ 0.3413 પ્લસ છે એ જતા રહેશે સામે, તો શું લખાશે? 0 થી z ની કિંમત z1 સુધી. તો 0.7056 પ્લસ 3413 છે સામે જશે, તો -0.3413. તો પહેલા આમાંથી આ બાદ કરીશું તો આપણને જવાબ મળશે કે 0 થી z ની કિંમત કેટલી? z1 સુધી. હવે આપણે અહીં બાદબાકી કરીશું. તો બાદબાકીમાં 0.7056 એમાંથી બાદ કરવાના છે 3413 -0.3413. તો એ બાદ કરીશું તો આવશે 0.3643. તો લખીશું 0.3643. બરાબર. તો સૌપ્રથમ જો સાદું હોય તો ડાયરેક્ટ જ મળી જશે, પણ જ્યારે આવું આપ્યું હોય તો હવે આપણને ક્લિયર થઈ ગયું 0 થી z1 નું મૂલ્ય 0.3643 છે. તો હવે આપણે લખીશું કે કોષ્ટક હવે ઊંધું જોવું પડશે. તો આપણે લખીશું કોષ્ટક ઉપરથી ટૂંકમાં કોષ્ટક ક્યારે જોઈ શકાશે? જ્યારે 0 થી z1 આવશે ત્યારે, અથવા z1 થી 0. અહીંયા તમે દેખો 0 થી z1 હતું તો ડાયરેક્ટ દેખ્યું, પણ અહીંયા 0 થી z1 ડાયરેક્ટ નતું, તો આપણે ગણતરી કરી ત્યાર પછી 0 થી z1 આયા. હવે કોષ્ટક દેખીશું તો કોષ્ટકમાં 0.3643. તો અંદર દેખશો તો 0.3643 એ આપણને મળશે 1.110. દેખો અંદર આપ્યું છે 1.110 એ મળશે. તો લખવાનું આમ z1 બરાબર 1.110. 1.110 આ આપણો જવાબ થશે. તો z1 આ રીતે આપણે z1 ની કિંમતો શોધી શકીએ છીએ. ત્યાર પછીનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે કે p z નું મૂલ્ય z1 થી વધુ હોય 0.1000. આ બહુ ખૂબ સરસ દાખલો છે. z ની કિંમત z1 થી વધુ. બરાબર. હવે થી વધુ હોય તો એના બે ઓપ્શન છે. જરા બોર્ડ પર દેખશો તો જ આ વાત ખબર પડશે કે z1 થી વધુ. હું નાની આકૃતિ દોરું તો જેથી વધારે ખ્યાલ આવશે. બે નાની આકૃતિ દોરું છું. એક આકૃતિ અહીંયા રાખીએ, બીજી આકૃતિ અહીંયા રાખીએ. આપણો 0 -ઇન્ફાઇનાઇટ +ઇન્ફાઇનાઇટ -ઇન્ફાઇનાઇટ +ઇન્ફાઇનાઇટ આ રીતનું લખી દીધું મેં બંને. હવે શું કહે છે? z1 ની કિંમત બરાબર z1 કરતા z ની કિંમત વધુ છે. એટલે z1 કરતા વધુ તો થી વધુ છે. અહીં ખબર તો પડતી જશે ને z1 કરતા z મોટો છે. તો z1 કરતા z મોટો છે તો એનો મતલબ શું? z ની કિંમત z1 થી વધુ. બે ઓપ્શન છે, કાં તો અહીંયાથી લઈએ તો થી વધુ આમ આવશે, z1 ની કિંમત z1 ની કિંમત z1 થી વધુ. થી વધુ એટલે અહીંયા આવે એટલે કે જમણી બાજુ, અથવા અહીંયા આવે આ સાઈડ z1 હોય તો થી વધુ આમ આવશે. ટૂંકમાં થી વધુ હોય એટલે આપણે જમણી બાજુ લખીએ છીએ. અહીંયા ક્લિયર કરી લઈએ. z ની કિંમત z1 થી વધુ છે તો z1 થી વધુ અહીં આવી શકે, કાં તો આ સાઈડ આવે તો આમ આવે. પણ જો જવાબ અહીંયા હશે તો કેટલો હશે?
0.5 કરતા વધારે. કેમ? તો કે આ સાઈડનો ભાગ આવશે 0.5 અને આ ઉમેરાશે એટલે આ જો જવાબ હશે તો 0.5 કરતા વધારે હશે અને આ બાજુ હશે તો 0.5 કરતા ઓછો એટલે લખી 0.5 કરતા ઓછો હશે. તો આપણો જવાબ જો કેવો છે 0.1 એટલે 0.5 કરતા ઓછો છે. આ 0.1000 છે જે વેલ્યુ કેટલી 0.1 એટલે આ હોઈ શકશે નહીં. કેમ? આ ક્યારે હોય 0.5 કરતા વધારે હોય ત્યારે. તો આ પરિસ્થિતિ લાગુ નહીં પડે તો કઈ લાગુ પડશે આ. બસ હવે આનો જવાબ શોધવાનો છે. આવું જ્યારે આપેલું હોય z ની કિંમત z1 થી વધુ તો અહીંયા પણ z1 હોય જમણી બાજુ પણ હોઈ શકે ડાબી બાજુ પણ હોઈ શકે. તો અહીં થી વધુ બતાવીએ તો 0.5 થી વધારે આવશે અને અહીંયા બતાવીશું તો 0.5 થી ઓછો તો અહીંયા 0.1 છે એટલે ઓછો છે એટલે આ લાગુ પડશે આ લાગુ પડશે નહીં. હવે આની ઉપર આવીએ તો આનું મૂલ્ય શું આવશે? આ જવાબ ક્યારે મળે આપણને? તો આખું જે છે એમાંથી 0 થી z1 બાદ કરો ત્યારે એમાંથી 0 થી z1 આખામાંથી આટલું બાદ કરો તો આપણને આ મળશે. બરાબર? તો આપણે કરીશું શું? તો પહેલા આખું આ લખી દઈએ કે z ની કિંમત z1 થી વધુ છે જેનું મૂલ્ય છે 1000. હવે આ કેવી રીતે મળશે? તો કે 0 થી ઇન્ફાઇનાઇટ છે એમાંથી 0 થી z1 બાદ કરો તો લખીશું 0 થી z ની કિંમત ઇન્ફાઇનાઇટ એમાંથી શું બાદ કરીશ 0 થી z1 બાદ કરીશ 0 થી z ની કિંમત z1 એ હું બાદ કરીશ. ક્લિયર થઈ ગયું? આ આખું છે એમાંથી મારે આટલું બાદ કરવાનું તો આખું એટલે ઇન્ફાઇનાઇટ એમાંથી 0 થી z1 બાદ કરીશ તો જવાબ કેટલો મળશે 0.1000. હવે આનો જવાબ મને ખબર છે કેટલો છે? આનો જવાબ મને ખબર છે 0 થી ઇન્ફાઇનાઇટ સુધીનો જવાબ કેટલો છે 0.5. હવે આ 0.1000 છે પ્લસ છે આ સાઈડ આવશે તો -0.1000 થશે. બરાબર? અને આ માઈનસ છે સામે જશે તો શું થશે 0 થી z ની કિંમત z1 આ માઈનસ છે સામે જતા એટલે પ્લસ થઈ ગયું. હવે શું 0.5000 આ 0.5 નો મતલબ થશે 0.5000. તમારે તમારા કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો કરી શકાય કે 0.5 - 0.1000 બાદ કરશો તો 0.4 આવશે. તો 0.4000 લખી દઈએ કારણ કે પાછળ 3 પોઈન્ટ આવે છે તો એ મૂલ્ય મળ્યું 0 થી z ની કિંમત z1. ઓકે બરાબર? હવે આ રીતની બે કિંમતો આપણને z1 0 થી z1 આવી ગયું. હવે આપણે કોષ્ટક જોઈશું તો હવે લખીશું કોષ્ટક ઉપરથી તો કોષ્ટક ઉપરથી શું થાય છે? તો જો 0.4000 અંદર છે ખરા? ના. તમે ધ્યાનથી દેખશો તો રાઈટ 3997 છે અને સીધા 4015 છે. રાઈટ 4000 અંદર આપેલા નથી. તો જ્યારે અંદર બે કિંમતો આપેલી હોય ત્યારે રાઈટ 4000 અંદર આપેલા નથી ધ્યાનથી દેખશો તો વધારે ખબર પડશે. તો એ ટાઈમે આપણે લખવું પડશે z કોષ્ટક ઉપરથી બરાબર 3 ખાના પડવા પડશે 0.4000 પહેલાની કિંમત ત્યાર પછી 0.4000 પછીની કિંમત. આ બે કિંમતો અંદર આપેલી હશે અને આપણે એના પરથી શું લેવાની છે એમની સરેરાશ. તો આપણે 0.4000 પહેલાની કિંમત અંદર દેખશો કોષ્ટકમાં તો અંદર બતાવેલું છે 3997. કેટલા છે 3997 0.3997 અને 4000 પછીની કિંમત કેટલી છે અંદર આપેલી તો કે 4015. તો 0.4015 બરાબર ધ્યાન રાખીશું. તો આપણી પાસે રાઈટ 4000 નથી તો એની માટે z ની કિંમતો આ બંને ક્યાં આવે છે? તો અંદર તમે દેખશો બંને ક્યાં આવે છે 3997 આવે છે 1.28. તો આ આવે છે 1.28 આવે છે અને નીચે વાળા આવશે 1.29. બરાબર ને? 0.3997 માટે z ની કિંમત કેટલી છે? જે 1.28
અને 0.4095 માટે 1.29. તો જ્યારે આવી રીતની સ્થિતિ નિર્માણ થાય ત્યારે આપણે શું કરવાનું છે તો કે બંનેની સરેરાશ લઈ લો. આની પણ સરેરાશ, આની પણ સરેરાશ. તો બંનેની સરેરાશ લઈ લેવાની અને ત્યાર પછી આપણે જવાબ લખવાનો છે. બરાબર? તો સરેરાશ લઈ લઈશું. તો 0.3997 વત્તા 0.4015 આ બેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરશો એટલે આપણને જવાબ મળશે 0.4006. 0.4006. એવી જ રીતના 1.28 પ્લસ 1.29 ભાગ્યા 2 કરશો એટલે આપણને મળશે 1.285. તો 1.285 આ આપણો Z1 થશે. તો જ્યારે રાઈટ 4000 કિંમત ના મળે ત્યારે 4000 ની ઉપરની એટલે કે પહેલાની કિંમત અને 4000 પછીની કિંમત લેવાની. એમની માટે જે Z1 મળતા હોય તે લખવાના અને ત્યાર પછી બંનેની સરેરાશ લઈ લેવાની અને એ જે કિંમત આવશે એ આપણો Z1 થશે. બરાબર? તો લખીશું આગળ. માટે હવે આ ત્રણેયની એવરેજ શોધી. બરાબર? તો આમાંથી લઈશું કઈ કિંમત? તો આપણે જો 4000 થી નજીક કોણ છે? તો આ 3997 છે. એ કેટલા પોઈન્ટ દૂર છે? 3 પોઈન્ટ. આ કેટલા દૂર છે? 15 પોઈન્ટ. અને એવરેજ કાઢીએ કેટલું દૂર છે? 6 પોઈન્ટ. તો આ ત્રણમાં સૌથી નજીક 4000 ની કોણ છે? પહેલી. કારણ કે એમાં 3 પોઈન્ટ નો ડિફરન્સ છે. ખબર પડી રહી છે ને કે 4000 લાવવાના છે. તો આપણે પહેલાની, પછીની અને સરેરાશ શોધી. તો આ ત્રણેયમાંથી જે નજીક હોય એ આપણે લેવાની. તો સૌથી નજીક કોણ છે? 3 પોઈન્ટ નજીક છે. કોણ? 1.28. તો આપણે Z1 બરાબર એ કિંમત લઈશું. બરાબર? તો લખીશું માટે 0.4000 ની સૌથી નજીકની સંભાવના 0.4000 થી સૌથી નજીકની સંભાવના કેટલી છે? 0.3997. 0.3997 છે. માટે Z1 કેટલા લઈશું? 1.28 લેવાશે. તો મિત્રો આ બહુ જ અગત્યની ગણતરી છે. જ્યારે રાઈટ કોષ્ટકમાં પરફેક્ટ કિંમત ના આપી હોય તો આપણે એની પહેલાની, પછીની અને સરેરાશ શોધી કાઢશું અને જે સૌથી નજીક હોય એ કિંમત આપણે પસંદ કરવાની રહેશે. તો આવો બીજો દાખલો હવે જોઈએ. તો મિત્રો ચોથો દાખલો દેખીશું. ચોથા દાખલાની અંદર આપણને આપ્યું છે કે P સંભાવના -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત z1 સુધીની હોય એ છે 0.0139. આવી રીતનું આપ્યું છે. તો આપણને એક વાત તો બાકી છે. બે ઓપ્શન છે આકૃતિના, એ આપણે બંને જોઈ લઈએ કે પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન. પહેલો ઓપ્શન વિચારીએ -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ. અહીંયા આવશે z ની કિંમત 0 અથવા 0 લખી દઈએ. એવી જ રીતના અહીંયા -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટ. હવે શું છે કે -ઇન્ફાઇનાઇટ થી Z1. હવે Z1 અહીંયા હોય, ડાબી બાજુએ હોય તો -ઇન્ફાઇનાઇટ થી આટલું થશે. બરાબર? અને જો Z1 આ સાઈડ હોય, -ઇન્ફાઇનાઇટ થી Z1 જો જમણી બાજુ હશે તો આટલું થશે. -ઇન્ફાઇનાઇટ થી Z1 ડાબી બાજુ હશે તો આટલું થશે. -ઇન્ફાઇનાઇટ થી Z1 જો જમણી બાજુ હશે તો આટલું. હવે જો જમણી બાજુએ આટલે હશે તો આ પરિસ્થિતિની અંદર એનું ક્ષેત્રફળ કેટલું આવશે? એટલે તે આખું તો છે એટલે 0.5 કરતા પ્લસ આવશે. બરાબર? અને આ બાજુ છે તો 0.5 કરતા ઓછું આવશે. એટલે લખીશ 0.5 કરતા કેવું આવશે? માઈનસ આવશે. હવે આપણને ખબર છે જવાબ શું છે? 0.0139 એટલે 0.5 કરતા નાના છે. એટલે Z1 ક્યાં હશે? ડાબી બાજુએ હશે. આ સમજવાની જરૂર છે. બે પરિસ્થિતિ રચી આપણે. Z1 જો જમણી બાજુ હોય તો જે સંભાવના છે 0.5 કરતા વધારે હોવી જોઈએ
અને જો ડાબી બાજુએ હશે તો આકૃતિમાં જોયું કે 0.5 કરતા ઓછી હોવી જોઈએ. હવે અહીંયા 0.0139 એટલે 0.5 કરતા ઓછી છે એટલે આ પરિસ્થિતિ માન્ય ગણાશે. આ રદ થશે અને આ માન્ય રહ્યું. તો આને માન્ય કરવું હોય તો આપણે પહેલા આકૃતિ તો લખી દઈએ કે -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત z1 સુધી જાય તો 0.0139. આનો મતલબ થશે આપણે આકૃતિમાં સમજીએ. આકૃતિ જરા ઉપર જોઈએ. આખું જે છે આટલું એમાંથી z1 થી 0 બાદ કરવાનું છે. આટલું ખ્યાલ આવ્યો? -ઇન્ફાઇનાઇટ થી 0 જે છે એમાંથી z1 થી 0 બાદ કરીશું તો બાકીનો જવાબ મળી જશે. તો આપણે લખી શકીશું કે -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત 0 એમાંથી z1 થી 0 બાદ કરીશું. z1 થી z ની કિંમત 0 સુધીની બાદ કરીશું તો આપણને જવાબ મળી જશે 0.0139. ઓકે, હવે આનો જવાબ ખબર છે -ઇન્ફાઇનાઇટ થી 0 કેટલો 0.5. તો z1 થી z ની કિંમત 0 ખબર નથી 0.0139. હવે આ પ્લસ છે, આ સાઈડ આવશે તો માઈનસ અને આ માઈનસ છે સામે જતા રહેશે તો પ્લસ. તો 0.5 માઈનસ 0.0139 આ માઈનસ સામે જશે તો z1 થી z ની કિંમત 0 સુધી આવશે. તો 0.5 માંથી 0.039 બાદ કરીશું તો 0.5 માઈનસ 0.0139 આપણે બાદ કરવા છે તો જવાબ આવશે 4861. તો 0.4861 બરાબર. તો શું લખીશું z1 થી z ની કિંમત 0 આવી ગયું. 0 થી z1 હોય કે z1 થી 0 હોય હવે આપણે કોષ્ટક જોઈ શકીશું. તો આપણે લખીએ કોષ્ટક પરથી. તો આપણે 0.4861 માટે કોષ્ટક જોઈશું તો અંદર દેખીશું તો 0.4861 એ આપણને આપ્યા છે 2.20. देखो अंदर 2.20 तो z1 बराबर 2.20 પણ અહીંયા તમે દેખો z1 કઈ બાજુ છે ડાબી બાજુએ એટલે જવાબ શામાં આવશે માઈનસ માં અને પ્લસ બાજુ હોય તો જવાબ પ્લસ માં આવે. તો આ રીતે મિત્રો આપણે એનો દાખલો ગણી શકીએ છે. ત્યાર પછી પાંચમો દાખલો છે. પાંચમા દાખલાની રકમ લખવી હોય તો -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત z1 અને જવાબ છે 0.9918 આવી રીતનો છે. તો આની આકૃતિ પણ સેમ જ આવશે બરાબર. તો આપણે આકૃતિ બે દોરીશું. એક આકૃતિ આ રીતની રાખીએ અને બીજી આકૃતિ આ રીતની. તો અહીંયા -ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ -ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ 0. હવે ખાસ સમજો -ઇન્ફાઇનાઇટ થી z1 તો -ઇન્ફાઇનાઇટ થી z1 ડાબી સાઈડ પણ હોઈ શકે છે અને -ઇન્ફાઇનાઇટ થી z1 જમણી બાજુ સુધી છે. તો -ઇન્ફાઇનાઇટ થી z1 એટલે આટલું થશે અને -ઇન્ફાઇનાઇટ થી z1 આટલું પણ થશે. હવે જો આ હશે તો આપણને ખબર છે આ આખું 0.5 એટલે જે જવાબ આવશે 0.5 થી પ્લસ આવવો જોઈએ અને આ પરિસ્થિતિ હશે તો 0.5 થી કેવો આવવો જોઈએ ઓછો આવવો જોઈએ. હવે આપણો જવાબ છે કેટલો 0.9918 એટલે 0.5 થી વધારે છે એટલે કયો જવાબ સાચો પડશે આ લાગુ પડશે નહીં. હવે આની માટે આપણે શોધવું હોય આટલેથી આટલું તો શું કરવું પડશે -ઇન્ફાઇનાઇટ થી 0 અને 0 થી z1 આ બંનેનો શું કરવો પડશે સરવાળો કરવો પડશે. તો આપણે લખીશું કે -ઇન્ફાઇનાઇટ થી z ની કિંમત ક્યાં સુધી 0 સુધી વત્તા 0 થી z ની કિંમત z1 સુધી અને બંનેનું ટોટલ આવશે 9918. એમાં આનો જવાબ મારી પાસે છે કેટલો 0.5. કયો જવાબ નથી 0 થી z ની કિંમત z1 આ જવાબ નથી તો 0.9918 આવશે. હવે આ 0.5 પ્લસ છે સામે જશે તો માઈનસ થઈ જશે તો p 0 થી z ની કિંમત z1 0.9918. હવે પ્લસ 0.5 છે સામે જશે તો માઈનસ 0.5 થશે તો 0 થી z ની કિંમત z1
તો 0.99 માંથી 0.5 જશે તો 0.4918 આવશે. હવે આપણે એનો કોષ્ટક જોઈ શકીએ છીએ તો આપણે લખીશું કોષ્ટક ઉપરથી. તો કોષ્ટકમાં લખીશું 0.4918 તો કોષ્ટકમાં 0.4918 જો જોવાના હોય હા તો 2.40 દેખીશું તો દેખાશે તો લખીશું z1 બરાબર 2.40. ઓકે અને છે કઈ બાજુ જમણી બાજુ છે એટલે પ્લસ આવે, અહીંયા ડાબી બાજુ હતા એટલે આપણે માઈનસ લખ્યા હતા. બરાબર તો આ રીતે 2.4 લખે તો પણ ચાલે પણ મેં 2.40 કર્યું છે કારણ કે છેલ્લે 0 બે ડેસિમલ તો પોઈન્ટ તો આપણે લેવાના છે. તો આ રીતે એનો દાખલાનો જવાબ મેળવી શકાય. હવે એની પછીનો દાખલો જોઈશું. તો મિત્રો બે દાખલા બાકી છે. છઠ્ઠો દાખલો જોઈએ જેમાં લખ્યું છે p z ની વેલ્યુ z1 થી વધુ હોય તો 0.9112 આવી રીતનું આપેલું છે. તો અહીંયા z ની કિંમત z1 થી વધુ બે ઓપ્શન ફરીથી છે આપણી પાસે. આ એક ઓપ્શન, બીજો ઓપ્શન આપણે આકૃતિ દોરીને બનાવીશું. તો 0 0 minus infinite plus infinite minus infinite plus infinite. હવે z ની કિંમત z1 થી વધુ છે, z1 થી વધુ છે તો z1 થી વધુ ડાબી બાજુ હોય z1 થી વધુ તો આ રીતનું થશે. બરાબર અને જો જમણી બાજુ z1 થી વધુ હશે, z1 થી વધુ એટલે આ સાઈડ આવશે. તો z1 થી વધુ હશે જમણી બાજુથી તો આ સ્થિતિ આવશે, ડાબી બાજુ હશે તો આ. હવે અહીંયા તમે દેખો આ બાજુનું આખું આવશે એટલે આ સાઈડનું 0.5 થશે એટલે આનો જે જવાબ હશે એ 0.5 કરતા પ્લસ હશે. જ્યારે આનો જે જવાબ હશે 0.5 કરતા કેવો હશે ઓછો હશે. તો તમે જવાબ જો 0.9192 એટલે 0.5 કરતા વધારે છે એટલે આ લાગુ નહીં પડે, 0.5 થી વધુ છે એટલે આ લાગુ પડશે. તો આ આપણે માન્ય કરીશું. તો પહેલા લખવું હોય તો લખાય કે z ની કિંમત z1 કરતા વધુ હોય તો આ સ્થિતિ રચાશે. તો આ સ્થિતિમાં શું આવશે z1 થી 0 શું લખીશું z1 થી z ની કિંમત 0 વત્તા 0 થી z ની કિંમત કેટલી ઇન્ફાઇનાઇટ સુધી. તો 0 થી z ની કિંમત ઇન્ફાઇનાઇટ સુધી અને એનો જવાબ ખબર છે 0.9192. હવે z1 થી z ની કિંમત 0 આ આપણને ખબર નથી પણ 0 થી ઇન્ફાઇનાઇટ ની કિંમત ખબર છે કેટલી 0.5. તો આપણે 0.9192 થશે. હવે આ 0.5 છે એ સામે જતા રહેશે તો z1 થી z ની કિંમત 0 સુધી શોધવી હોય તો 0.9192 એમાંથી 0.5000 બાદ કરી દઈશું. તો આ જેવું તમે બાદ કરશો તો આપણને z1 થી 0 ની કિંમત મળી જશે. તો શું આવશે 0.9 માંથી 5 જશે 4192. હવે જ્યારે z1 થી 0 અથવા 0 થી z1 આવે પછી જ આપણે કોષ્ટક જોઈએ છે તો આપણે લખીશું કોષ્ટક ઉપરથી. તો જોઈશું 0.4192. તો અંદર જોતા જઈએ 4192. તો 4192 આપણને ક્યાં જોવા મળે છે 1.40. તો આપણને ખબર પડી જાય છે z1 બરાબર 1.40 થઈ ગયો. તો કોષ્ટક પરથી તો જવાબ આવી ગયો પણ z1 આ વખતે છે કઈ બાજુ ડાબી બાજુએ એટલે જવાબ એનો સામ આવશે માઈનસ માં આવશે. તો મિત્રો આ મૂળ સમજણ આપણે કેળવવાની છે. અને ત્યાર પછી સાતમો અને આખરી દાખલો બીએસઆ નો. તો સાતમા દાખલામાં એમને કહ્યું છે p -1.2 થી z ની કિંમત z1 સુધીની હોય 0.8742 તો આમાં પણ બે આકૃતિઓની સંભાવના z1 ડાબી બાજુ પણ હોઈ શકે જમણી બાજુ પણ હોઈ શકે. તો ડાબી બાજુ દોરીએ અને જમણી બાજુએ દોરીએ
માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ, માઇનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે દેખો -1.2 છે, આ વાત બાકી છે. અહીંયા થઈ ગયા માઈનસ સે દૂર લખું -1.2 આ થઈ ગયા બરાબર. હવે જો અહીંયા ને અહીંયા z1 જો આ સાઈડ હોય તો આટલું જ થશે બરાબર, અને -1.2 અહીંયા લખી દો અને z1 આ સાઈડ લખું તો આટલું થશે બરાબર. તો આ સાઈડ હશે તો બંને એક જ સાઈડ હોય એટલે અહીંયા જે મૂલ્ય આવશે 0.5 કરતા કેવું આવશે, ઓછું આવશે. અને જો જમણી સાઈડ રાખીશ તો 0.5 કરતા વધારે આવશે, તો 0.5 કરતા પ્લસ આવશે. હવે અહીંયા આપણે જવાબ જોઈ શકીએ છીએ 0.8742 એટલે આ શક્ય નહીં હોય. 0.5 કરતા ઓછા નથી, કેવું છે, વધારે છે, એટલે કયું મૂલ્ય આવશે, આ મૂલ્ય આવશે. તો આપણે આને લઈશું. તો આની કિંમત કેવી રીતે શોધાશે, -1.2 થી 0 અને 0 થી z1. તો આપણે લખીશું કે -1.2 થી z ની કિંમત z1 સુધી કેટલા છે, 0.8742. તો આનો મતલબ થશે આને માન્ય કર્યું આને ખોટું, તો -1.2 થી 0 તો લખીશું -1.2 થી z ની કિંમત 0 વત્તા 0 થી z ની કિંમત 0 થી z ની કિંમત z1 આ બંનેનું ટોટલ થશે તો 0.8742 થશે બરાબર. હવે આ વાત રહી -1.2 થી ક્યાં સુધીનો 0, તો એ આપણે પાછળ જોઈ શકીએ છે. તો કોષ્ટકમાં જોઈએ 1.20 તો 1.20 0.3849 કેટલા આવે છે, 0.3849 વત્તા 0 થી z ની કિંમત z1 0.8742. તો આ પ્લસ છે સામે જશે તો 0 થી z ની કિંમત z1 તો 0.8742 પ્લસ આ સાઈડ આવશે તો -0.3849. તો 0 થી z ની કિંમત z1 બાદબાકી કરવી પડશે કેલ્ક્યુલેટરમાં. તો કેલ્ક્યુલેટરમાં બાદબાકી કરીશું 0.8742 એમાંથી 0.3849 બાદ કરીશું, 0.3849 એ આપણે બાદ કરવાના છે તો 0.4893 આવશે. તો 0.4893 આવી ગયો. હવે આપણે કોષ્ટક લખીશું તો લખીશું કોષ્ટક ઉપરથી અંદર 0.4893 તો 0.4893 આપણને મળશે 2.30. તો આપણે લખી શકીએ z1 બરાબર 2.3. હવે આપણી કઈ આકૃતિ હતી, અહીંયા જો આ આકૃતિ લીધી તો z1 ક્યાં છે, જમણી બાજુ, એટલે જવાબ શામાં આવશે, +1, અને z1 ડાબી બાજુ હોય તો જવાબ શામાં આવે, -1. તો મિત્રો આ રીતે આપણે કિંમતો શોધી શકીએ છીએ z નું મૂલ્ય આપ્યું હોય ત્યારે. આગળ જોઈએ તો મિત્રો એકાદ દાખલા હજુ પણ ગણી લઈએ. 8મો દાખલો કે z1 થી 0 z ની કિંમત 0 સુધી આવી રીતનું આપેલું હોય. તો આ પરિસ્થિતિમાં શું કરવાનું છે, આકૃતિ દોરીશું. દાખલો ખૂબ જ ઈઝી, કારણ કે 0 થી આપી દીધેલો છે. આ -ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ z1 છે તો આ બાજુ 0 છે એટલે આ ડાબી બાજુ હશે એટલે z1 અહીં લખાશે બરાબર. હવે આ પરિસ્થિતિમાં આપણે લખી દઈશું કે z1 થી z ની કિંમત 0 સુધી. હવે આપણે જવાબ કેટલો આપેલો છે, જવાબ આપેલો છે 0.49 આવો આપેલો છે. તો લખીશું 0.49 પછી આપણે દશાંશ 4 આંકડા હોય છે એટલે 49 પછી 2 0 રાખીએ બરાબર. હવે આપણે કોષ્ટક દેખવાનું છે, કોષ્ટક ઉપરથી તો 3 બનશે 1 0.49. હવે અંદર પાછળ કોષ્ટક દેખશો તો રાઈટ 4901 પણ વખત નથી, 4900 ની બદલે આપણને 4901
અને 4898 એમ બે આંકડા મળે છે. તો આપણે આવું લખી શકીએ કે 0.49 પહેલાની કિંમત અને 0.49 પછીની કિંમત. તો 0.49 પહેલા દેખશો તો 0.4898 મળે છે. તો 0.4898 અને પછીની કિંમત જોઈએ છે તો 4901 જોવા મળે છે. 4901 બરાબર. તો આ બે મેળવી અને એની માટે z ની કિંમત જે છે એ આપણે લખવાની છે. તો z ની કિંમત અંદર જોઈએ તો 4898 એટલે 2.32 છે અને આ છે 2.33. તો આ બે આગા પાછી જ હોય છે, યાદ રાખજો. તો આ બે જ્યારે મેળવી લીધેલી હોય ત્યારે આપણે શું કરીશું? આ તો આપણી સંભાવના છે. હવે આપણે આની શું શોધી કાઢીશું? સરેરાશ. તો સરેરાશ શોધવા શું કરવાનું? તો આપણે 0.4898 પ્લસ 0.4901 બરાબર. આ જે છે 0.4898 વત્તા 0.4901 આ બેનું ટોટલ કરીને ભાગ્યા 2 કરીશું તો જવાબ મળશે 0.4895 આવી રીતનું આપેલું છે. એવી જ રીતના 2.32 અને 2.33 એ બેની સરેરાશ કરીને ભાગ્યા 2 કરીશું તો 2 પોઈન્ટ યાદ રાખવાનું 2.32. હંમેશા આવું જ આવશે કે આ બે આપેલા હોય તો જે નાનું હોય એની ઉપર ખાલી શું ચડી જશે? 5. હવે આપણે જો કે 0.49 ની સૌથી નજીક કેટલું છે? તો કે આ 2 પોઈન્ટ દૂર છે, આ 1 પોઈન્ટ દૂર છે, પણ આ તો અડધો જ પોઈન્ટ દૂર છે. 0.4899 ઉપર એ 5 આપે એટલે અડધો જ પોઈન્ટ દૂર છે. એટલે સૌથી નજીકની કિંમત કઈ થાય છે? આ. એટલે આપણો Z1 શું મળશે? આ. તો લખીશું કે 0.49 ની સૌથી નજીકની કિંમત કઈ થાય છે? 0.48995 થાય છે. માટે Z1 બરાબર, હવે Z1 કઈ બાજુ હતો? ડાબી બાજુ. Z1 બરાબર આ લખીશું 2.325 પણ કેવા આવશે? માઈનસ, કારણ કે ડાબી બાજુ હતા. તો મિત્રો આ રીતે જ્યારે પ્રોપર કિંમત ના મળે તો આપણે સરેરાશ લઈને પણ ગણી શકીએ છે. એવો હજુ એક દાખલો આપણી પાસે છે જેની અંદર આપણે આ ગણી શકાય. તો આપણે એવું લખીએ છે બીજો દાખલો એટલે કે 9મો દાખલો કે 0 થી z ની કિંમત z1 એ આપણને આપી છે 0.05 આવી રીતનું આપેલું છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં શું કરવાનું છે? બરાબર. તો 0.05 જે છે એ કિંમત આપેલી છે. તો આપણે આકૃતિ દોરીશું. માઈનસ ઇન્ફાઇનાઇટ પ્લસ ઇન્ફાઇનાઇટ. અહીંયા એ લખ્યું છે 0 થી z1. તો z1 આ સાઈડ હશે અને આ બેનું ક્ષેત્રફળ શું આપેલું છે? 0.05. તો લખીશું 0 થી z ની કિંમત z1 0.05 આપણે શું જોવું પડશે? કોષ્ટક. હવે 0.05 ચાર આંકડા માટે 0.500 કરીશું. હવે આપણે કોષ્ટક પાછળની તરફ લખીશું તો 0.500 રાઈટ 500 0.0500 હોય એવો અંદર જોવા મળશે 0.478 0.478 અને 0.0517 એટલે કે 0.1 અને 3. તો આપણે કોષ્ટક ઉપરથી 0.0500 ની પહેલાની કિંમત અને 0.0500 ની પછીની કિંમત
અને શું શોધવાના છે? સરેરાશ. તો અહીં સંભાવના લખીશું અને અહીંયા z ની કિંમત લખીશું. તો 0.500 પહેલાની તો 0.0478 0.0478 તો 0.0478 જે છે એ 0.12 આવશે. એ જ રીતે એની પછી 517 છે તો એ આવશે 0.13 0.0517. હવે આપણે એની સરેરાશ લઈ લઈશું. તો સરેરાશમાં શું આવશે? 0.0417 વત્તા 0.0478 વત્તા 0.0517 આ બેનો સરવાળો કરીશું ભાગ્યા 2 કરીશું તો 0.04975 બરાબર આવી રીતનું આવે છે. અને અહીંયા આવશે 0.12 જે ઉપર હશે એના ઉપર ખાલી કેટલું ચડશે? 5. હવે આ ત્રણેયમાં 0.500 થી નથી. હવે આ 78 છે 0.478 છે એટલે 22 પોઈન્ટ દૂર છે. આ 517 છે 17 પોઈન્ટ દૂર છે અને આ કેટલું છે? 0.497 એટલે ખાલી 3 જ પોઈન્ટ દૂર છે. તો સૌથી નજીક કોણ આવશે? 500 ની નજીક સૌથી કોણ છે? 0.0497. તો લખીશું 0.0500 ની સૌથી નજીકની કિંમત 0.0475 છે માટે Z1 બરાબર કેટલા આવશે? 0.125. તો આ રીતેનું મૂલ્ય શોધાશે. તો મિત્રો આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.